ओम नमस्कार मित्रों। 50 वर्षથી ઉપરના વડીલો માટે અત્યાર સુધીમાં મેં ખાસ 6 પ્રાણાયામો શીખવાડેલ છે અને એના વિડીયો મૂકેલું છે। ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર, અનુલોમ વિલોમ, શીતલી અને આજે 7મો પ્રાણાયામ છે શીતકારી પ્રાણાયામ। અને ખાસ તો અત્યારે ઉનાળા માટે તો આ રામબાણ પ્રાણાયામ છે, કારણ કે ઉનાળામાં ખૂબ ગરમી લાગતી હોય, ખૂબ પરસેવો વળતો હોય અને ગરમી ઓછી કરવા માટે, શરીરને ઠંડક આપવા માટે, ટાઢક આપવા માટે આ પ્રાણાયામ જબરજસ્ત કામ કરશે મિત્રો। અને જે નિયમિત યોગ કરવા માંગતા હોય એને આ 7મા નંબર ઉપર પ્રાણાયામ કરવાનું, શીતકારી પ્રાણાયામ। હવે શીતકારી પ્રાણાયામ તમારે કેવી રીતે કરવું, કેટલી વખત કરવું આ પ્રાણાયામ, એની હું માહિતી તમને આપીશ। કોણે ન કરવું જોઈએ અને કેવી સાવધાની રાખવી જોઈએ એના વિશે વિગતે આ વિડીયોમાં હું તમને વાત કરીશ। શીતકારી પ્રાણાયામમાં તમે સિદ્ધાસન, વજ્રાસન, પદ્માસન, સુખાસન, ખુરશી ઉપર બેઠા બેઠા તમને અનુકૂળ લાગે એ આસનમાં બેસી અને તમે આ પ્રાણાયામ કરી શકો છો મિત્રો। હવે હું સિદ્ધાસનમાં બેઠો છું, જ્ઞાન મુદ્રામાં। શીતકારી કેવી રીતે, દાંત ભેળા કરી દેવાના, આ પ્રમાણે શ્વાસ ભરવાનો, રોકી રાખવાનો, બંને નસકોરે શ્વાસને છોડી દેવાનો, એકદમ ધીરે ધીરે, આમ જોશથી કરવાની જરૂરિયાત નથી મિત્રો। આ પ્રાણાયામ સ્લો, આ પ્રમાણે ફૂલ શ્વાસ ભર્યો, રોકી રાખો, બંને નસકોરે શ્વાસને છોડી દો। આ પ્રાણાયામ તમે 3 વખત, 5 વખત, અને બીપી વધારે પડતું તમારું હાઈ થઈ ગયેલું હોય, હાઈ બીપી વાળાએ તો 11 વખત આ પ્રાણાયામ કરવું જોઈએ। શીતકારી પ્રાણાયામ ટોપ પ્રાણાયામ છે અને ઉનાળા માટે તો જબરજસ્ત લૂ લાગી હોય, ગરમી લાગી હોય ત્યારે આ પ્રાણાયામ કરો, તરત શરીરને ટાઢક આપતું આ પ્રાણાયામ છે મિત્રો। તમારા દાંત મજબૂત બનાવશે, સ્ટ્રેસ ઓછો થશે અને માનસિક શાંતિ માટે તો આ જબરજસ્ત રામબાણ પ્રાણાયામ છે। બીપી કંટ્રોલ કરશે હાઈ હોય તો। અને નિયમિત આ પ્રાણાયામનો અભ્યાસ તમે કરો તો 7મા નંબર ઉપર આ પ્રાણાયામ તમારે કરવાનો। અને તમે એવું ઈચ્છતા હોય કે મારે એક જ પ્રાણાયામ કરવું છે તો નિયમિત તમે 5 વખત, 11 વખત કરી શકો છો। અને બધા પ્રાણાયામની સાથે આ પ્રાણાયામ કરો તો 3 વખત કરશો તો પણ ચાલશે। શીતકારી પ્રાણાયામ, શરીરને ટાઢક આપનાર પ્રાણાયામ, જબરજસ્ત પ્રાણાયામ છે। જેને ભૂખ ન લાગતી હોય અને આ પ્રાણાયામ શરૂ કરો, તમને ભૂખ લાગશે, તમારી પાચન શક્તિ મજબૂત બનશે અને ઊંઘ ન આવતી હોય અને સરસ મજાની ઊંઘ આવશે મિત્રો। અને માનસિક શાંતિ માટે, ડિપ્રેશનની તો આ ગોળી છે મિત્રો, શીતકારી પ્રાણાયામ, આનું નામ છે શીતકારી પ્રાણાયામ। હવે તાવ આવેલું હોય, ગળાની કોઈ તકલીફ હોય, લો બીપી હોય તો એણે સાવધાની રાખવી જોઈએ અને આ પ્રાણાયામ ન કરવું જોઈએ મિત્રો। આ પ્રાણાયામ નિયમિત કરી તમે તંદુરસ્તી મેળવી શકશો। 50 વર્ષથી ઉપરના વડીલો માટે રામબાણ પ્રાણાયામ છે મિત્રો। અને હજી હું આ બીજા વિડીયો પણ આમાં મૂકવાનો છું, એટલે 10 વિડીયો મૂકવાનો છું અને 10 પ્રાણાયામ ભેળા પણ મૂકવાનો છું। નિયમિત આ પ્રાણાયામો કરી તંદુરસ્તી મેળવી શકશો મિત્રો। અને યોગ રામબાણ છે, નિયમિત કરશો તો। અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।